હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ 9071માં સ્વાગત કરું છું. હું રૂપાલી દવે. આજ આપણી સાથે ચર્ચા કરીશ સંબંધ. વર્તમાન સમયમાં બગડતા સંબંધની સમસ્યા. વર્તમાન સમયમાં 50 યર હોય કે 55 હોય કે પછી 20 હોય કે 26 હોય કે પછી 30 હોય કે 35 હોય કે પછી 40 હોય, કોઈ પણ આજે ઉંમરના જે સ્ટેજ છે એમાં છૂટાછેડાની સમસ્યા વધી ગઈ છે. સમાજમાં ડાયવોર્સની સમસ્યા વધી ગઈ છે. તો આ ડાયવોર્સની સમસ્યા છે એ શા કારણે વધી છે એના પર તમે ક્યારે ફોકસ કર્યું છે? એનું મેઇન કારણ છે કે જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે તમે એક તમારી રિસ્પોન્સિબિલિટી થાય છે અને તમારો એક પરિવાર હોય છે. જ્યારે તમે પરિવારમાં રહેતા હો ત્યારે પરિવારના દરેક સભ્યોને તમારે સરખી રીતે ટ્રીટ કરવા પડે છે. પરંતુ આપણા સમાજમાં થાય એવું છે કે લગ્ન પહેલાં પત્ની કે પ્રેમિકાને રીઝવવા માટે આપણે સોંગ ગણગણતા હતા, આપણે સંગીતનો સહારો લેતા હતા કે સંગીત છે, સંગીતના માધ્યમથી આપણે આપણી પત્નીને રોમેન્ટિક મૂડમાં લાવતા હતા કે એની અંદર પોતાના પ્રત્યે આપણે આકર્ષણ પેદા કરતા હતા. પરંતુ અમુક સમય પછી જ્યારે પત્ની ઘરે આવી જાય છે અને અમુક વર્ષ થઈ જાય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે હવે આ તો ઘરે જ હશે, આ તો કંઈ જવાનું નથી. એના કારણે થાય છે એવું કે સમસ્યા પત્નીને નથી થતી, સમસ્યા પતિને થાય છે. સ્ત્રીઓ છે એ રોજબરોજના જીવનમાં એનું જીવન જીવતી હોય છે અને એ પરિવાર સાથેનો એનું જે વ્યવહાર સુમેળભર્યું હોવાને કારણે અને પરિવારના દરેક સભ્યો એ પત્ની છે એટલે સ્ત્રીઓને છે એને વધારે ચાહતી હોય છે. એટલે એના કારણે સ્ત્રીઓને સમસ્યા નથી થવાની, સમસ્યા પુરુષને થવાની છે. તો તમારી પત્ની જે તમારાથી થોડી દૂર થઈ ગઈ છે, એટલે કે તમારા સંબંધમાં જે તિરાડ આવી ગઈ છે, તો એ તિરાડને ભરવા તમે શું કરશો? તમે એ તો નહીં ગાઓ, જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકા वो फिर नहीं आते, वो फिर नहीं आते. આ ગાઈને તમે બેસી તો નહીં જાઓ. તમે શું કરશો? તો તમારે શું કરવાનું છે? તમારા પતિના કાનમાં ગાવાનું છે, ધીરે ધીરે બોલ કોઈ સુનના લે કોઈ સુનના લે. આ સોંગ ગાઈ અને તમારી પત્ની છે, દરેક સ્ત્રીને સંગીત ખૂબ ગમતું હોય છે, સિનેમા ખૂબ ગમતું હોય છે, પત્નીની હોબી ચોઇસ એના પર તમે ફોકસ કરો. આફ્ટર 35 પછી દરેક પતિએ કે દરેક સ્ત્રીએ એની પત્નીની, જો ટેકનોલોજી તો છે, ટેકનોલોજી જવાની નથી, આનાથી વધારે ટેકનોલોજી આગળ જશે, પરંતુ જીવન છે ને એ તમારું છે. એક વખત જીવનનું એક પગથિયું તમે ચૂકશો અને તમે ડાયવર્ટ થઈ જશો પછી એ જીવન છે તમને ફરીથી નહીં મળે. આજે ઈશ્વરે તમને ખુશખુશાલ આનંદમય પરિવાર એવો આપ્યો છે સરસ મજાનો, કે જે પરિવારને કારણે તમે આટલી બધી તરક્કી કરી છે, આટલું બધું સફળતા પ્રાપ્ત કરી, સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આટલી બધી સફળતા પ્રાપ્ત કરી છે, સમાજમાં આટલું સ્થાન મેળવ્યું છે. તો એ તમારું જે સ્ટેટસ છે એ તમે શું સામાન્ય ડિવોર્સથી કે છૂટાછેડાથી તમે એ સ્ટેટસ ગુમાવી દેશો કાયમના માટે? તો વિચારો, પછી તમે ફરીથી બેઠા ક્યારે થશો? જ્યારે તમે 35 કે પછી 55 જ્યારે તમે આ કૃત્ય કરો છો છૂટાછેડાનું કે ડિવોર્સનું, તો પછી વિચારો કે તમે ફરીથી તમે તમારું સમાજમાં સ્થાન કે તમારું જીવન કેવી રીતે આગળ વધારશો? એ નિરાશા નિગળતામાં કે ડિપ્રેશનમાં જશો કે લાંબી બીમારી પથારીમાં કાઢશો કે પછી આનંદથી ખુશખુશાલથી 90+101 અમિતાભ બચ્ચનનું મૂવી હતું 101 નોટ આઉટ, એ મૂવી એક જ જોઈ લેજો. જીવનને પોઝિટિવ લો, લાઈફને પોઝિટિવ લો. તમારી પત્ની છે એનો સ્વભાવ થોડો બગડી ગયો છે કે તમારો સ્વભાવ બગડી ગયો છે, તમારા પતિનો સ્વભાવ થોડો બગડી ગયો છે, થાય. સ્ત્રીઓને ઘરમાં ઘણા બધા કામ હોય છે. તમારી પત્નીને ફરીથી તમારે એ મૂડમાં લાવી હોય જે મૂડમાં જ્યારે તમે એને પરણ્યા હતા, તો તમે હવે સમજો કે એની ચોઈસ ઉપર ફોકસ કરો. એની ચોઈસ શું હતી, એને શું ગમે છે, શું ભાવે છે, એને ક્યાં કપડાં પહેરવા ગમે છે, એની કઈ વાત ગમે છે. આ માટે તમારી પત્ની સાથે માત્ર ને માત્ર અડધી કલાક કાઢશો તો ડેમ શ્યોર હું તમને કહું કે 6 મહિનામાં તમારું બગડતું જીવન છે, જે તમારું છૂટાછેડા તરફ ગયેલું જીવન છે, એ ફરીથી ખુશખુશાલ અને આનંદ કિલોથી જીવતું હશે. હું રૂપાલી દવે આપણી સાથે આ જ પ્રકારની વાત કરીશ, આપણી સાથે આપણા સમસ્યાઓ વિશે વાત કરીશ, કારણ કે હવે આજે સમાજમાં ખૂબ જ આ પ્રકારની સમસ્યા થાય છે. 15 વર્ષથી 20 વર્ષથી સ્ત્રીઓ જતી રહે છે.
પત્નીઓ જતી રહે છે તો પત્નીઓ જતી શું કામ રહે છે, ક્યાં કારણોસર, શું જરૂર શું છે, પરિવારનો સમસ્યા છે, પત્નીની સમસ્યા શું છે, એ બધા માટે તમારે પોતાએ ખુદે તમારે તૈયાર થવું પડશે. તમારે આ મુદ્દો સમજવો પડશે. તો હું તમારા મુદ્દા સાથે સમસ્યા સાથે તમે જે પણ મુદ્દા મને કહેશો એ મુદ્દા સાથે હું તમારી સાથે નિયમિત ડિસ્કસ કરીશ. હું રૂપાલી દવે આપ સૌની રજા લઉં છું. નમસ્કાર.